નમસ્તે મિત્રો, હાર્પી જોબ પોઈન્ટમાં સ્વાગત છે। તલાટી કમ મંત્રીમાં નોકરી લાગ્યા પછી તમે મિત્રો તમારે શું કામ કરવાનું સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને જણાવીશ। તો મિત્રો વાત કરીએ, પહેલું તમારે કામ કરવાનું છે, કામગીરીની વિગત સંપૂર્ણ તમે માહિતી મિત્રો જોજો। નંબર 1, પંચાયત અધિનિયમ નિયમો કન્નવીય ગ્રામ પંચાયત સચિવ તરીકે કરવાની તમામ કામગીરી સોંપવામાં આવશે મિત્રો। બીજું છે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની વ્યક્તિલક્ષી અને વિકાસલક્ષી યોજનાનું ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ કરવાનું રહેશે, કામ કરવાનું આપવામાં આવશે। મહેસૂલ તલાટીને જવાબદારી સોંપવામાં આવશે। સિવાય યોજના ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ, હિસાબ જાળવણી વગેરે તમામ કામગીરી કરવામાં આવશે। નંબર 3 બીજો, પરચુરણ ઉપજ ગામમાં દર વર્ષે થતી પરચુરણ ઉપજના પ્રકરણો સમયસર તૈયાર કરવાની મંજૂરી મેળવી સસૂત્વમાં પગલાં લેવા, જેવા કે વસવાટા, પાનચરાઈ, ફળાઈ, ઝાડની હરાજી ઉપજ, વાંસ હરાજીની ઉપજ તથા પરાળાના અલળિયાનો વહીવટ। નંબર 4, કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાની પાત્રતા અને ગ્રામ્ય કક્ષાએ લાભાર્થીને આપવામાં આવતા વિવિધ પ્રમાણપત્રો, આવક, જાતિ, રહેઠાણ, વિધવા, સદ્ધરતા, વરિષ્ઠ નાગરિક, વિકલાંગતા, મહેસૂલ તલાટી સોંપવામાં આવેલ તમામ કામ કરવામાં આવશે। નંબર 5, ગ્રામ કક્ષાએ ગ્રામતળ, ગૌચર, પંચાયત હસ્તક જમીન દબાણમાં કામગીરી, સાર્વજનિક મિલકતો, જમીનો, ગ્રામ પંચાયતને સુપરત થયેલ સાર્વજનિક મિલકત, ગૌચર, રસ્તા, ગ્રાન્ટ, પડતર જમીન, જળાશય, પીચાવા, રેતી માટી, મોસમ મિનરલ, સ્મશાન અને કબ્રસ્તાન, પાણી વગેરે બાબત થયેલું હુકમ પ્રમાણ વહીવટ સાથે જોવું મિત્રો। નંબર 7 છે, આગ, પૂર, અસર, આપત્તિ અંગે ઉપરી અધિકારી રિપોર્ટ કરવો તથા રાહત બચાવની કામગીરી કરવી। નંબર 9, પંચાયત સચિવ તરીકેની કામગીરી કરવી। નંબર 9 મિત્રો, નામ બદલવા, રેશન કાર્ડ સેવા, જાતિનું પ્રમાણપત્ર, આવક, વિધવા સહાય સંબંધિત ટ્રાફિક પર ડિજિટલ ગુજરાત પોર્ટલનું મિત્રો કામ કરવાનું રહેશે। નંબર 10, 20થી નીચેના સ્કોરના આવકનો દાખલો, બીપીએલ કાર્ડ આપવાની કામગીરી તથા બીપીએલ યાદી સર્ચે યાદીની ચકાસણી કરી। નંબર 11, ગ્રામ સ્તરે વિદ્યાર્થીનું શાળા પ્રવેશ, આધાર કાર્ડમાં જન્મ દાખલો, જાતિ પ્રમાણપત્ર દાખલો, આવકનો દાખલો, શાળા પરિવાર સુવિધામાં લાભના સ્તરનો દાખલો। નંબર 12, લગ્ન નોંધણીની કામગીરી અને પ્રમાણપત્રનું કામ કરવાનું આવશે। નંબર 13, માઈ રંબાબાઈ 7 ફેરા સમૂહ લગ્ન યોજના, લગ્નનું પ્રમાણપત્ર ગ્રામ્ય કક્ષાએ। નંબર 14, જન્મ મરણનું નોંધણીનું પ્રમાણપત્ર। નંબર 15, ગ્રામ્ય કક્ષાએ પશુ મૃત્યુ, માનવ મૃત્યુ, મકાન, ઝૂંપડા સહાય, ઘરવરી સહાય, કેશવડોળ સહાય અને ચૂકવાપાત્ર લાભાર્થીઓને નિયમિત દસ્તાવેજ તૈયાર કરવાનું રહેશે। નંબર 16, નાણાકીય પંચની કામગીરી। નંબર 17, કેન્દ્ર રાજ્ય સરકારની માળખાકીય વિકાસલક્ષી યોજનાએ આયોગ દેખરેખ ચૂકવણું હિસાબની નિભાવવાની કામગીરી કરવામાં આવશે। નંબર 18ની મિત્રો વાત કરી, રાષ્ટ્રીય પર્વ ઉજવણીની તમામ કામગીરી કરવાની છે। નંબર 19, ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત તમામ કામગીરી। નંબર 20, વસ્તી ગણતરીની કામગીરી। નંબર 21, ગ્રામ્ય તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી। નંબર 22, ગ્રામ્ય પંચાયત પ્રાણી સમિતિ સ્વચ્છતામાં કામગીરી કરવાની રહેશે। નંબર 23, વિકાસની યોજનાઓ દેખરેખ ચકાસણી રોકડ નિભાવવા પ્રમાણપત્રો આપવા તેમાં હિસાબી। નંબર 24, એટીવી જી ટેગ કરવા માટે તમામ ઓનલાઈન ઓફલાઈન કામગીરી આયરન પોર્ટલ ઉપર તમારે કામ કરવાનું રહેશે। નંબર 25, આયોજન એસટી પર ડીએમએફ ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ દેખરેખ ચકાસણીમાં નિયમ રેકોર્ડ પત્રો આપવાની તથા હિસાબો વહીવટી રેકોર્ડ નિભાવવા માટે ગ્રામ સફાઈનું કામ કરવાનું રહેશે। આંબેડકર આવાસ યોજનાનું કામ કરવાનું રહેશે। શ્રમ જાગૃતિ કાર્ડ કાઢવાનું કામગીરી। નંબર 29, પીએમ કિસાન જનજાગૃતિ વેરિફિકેશન કરવાની કામગીરી। નંબર 30, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજના ખેડૂતોની અરજીઓનું સમય મર્યાદા કરવો। નંબર 31, કૃષિ ખેડૂત કલ્યાણ સરકારી વિભાગમાં અધિકનું કામ કરવું। નંબર 32, ઉદ્યોગો માટે આઈએફપી પોર્ટલની કામગીરી કરવામાં આવશે। નંબર 33, એમએસએસએ પાત્રતા ચકાસવા બાબતમાં ચેક કરો। નંબર 34, ચેપી રોગ ફાટી નીકળે ત્યારે સંબંધિત કંપનીની જાણ કરીને રસી મુજબ પ્રભાવિત કરવો। નંબર 35, કુટુંબ નિયોજનનું કામ કરવું। નંબર 37, સેલ્ફ હેલ્પ ગ્રુપ ગ્રામીણ મંડળની કામગીરી। નંબર 37, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી કરવી। નંબર 38, પીએમ કિસાન યોજનાનું કામ કરવું। નંબર 39, યુદ્ધ સપ્તાહની ઉજવણી માટે કામ કરવું। નંબર 40, ગ્રામ્ય કક્ષાએ ભારત મેળાઓ મેળાઓનું ઉજવણી કરવું। નંબર 41, નશાબંધી કુટુંબ યોજના નિવારણનું કામ કરવું। નંબર 42, નિમ થયેલ ઘર પ્લોટ ફાળવણી કરવી। નંબર 3, ગામતળનો પ્લોટનું કામ કરવું। નંબર 44, સ્વાસ્થ્ય સફાઈ ક્ષેત્રનું કામકાજ કરવું। નંબર 45, સાર્વજનિક ખાનગી ગંગાધરે કામ કરવું। નંબર 46, નિવારણ સ્વાસ્થ્ય। નંબર 47, ગામમાં પાણી પુરવઠાનું વિતરણ કરવું। 48, જાહેર બધાનું કામકાજ ક્ષેત્રે। 49, ગામમાં દિવાલની નિયમિત કરવું। નંબર 51, તો મિત્રો તમારે આટલા બધા કામ કરવાના રહેશે। મિત્રો એમ દેખવા આ લિસ્ટ પ્રમાણે દેખવા જાય તો ખૂબ કામ છે તમારે। તો મિત્રો આ જ વિડીયો તમારે જોઈતી હોય તો મારા ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે લિંક। તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક આપેલી છે, ત્યાંથી તમે આ પીડીએફ તમે ડાઉનલોડ કરી દેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।
થેન્ક યુ, ધન્યવાદ મિત્રો. લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. વિડીયો કેવો લાગ્યો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મિત્રો નેક્સ્ટ વિડીયો કયા હેતુથી બનાવો, કયા સબ્જેક્ટ ઉપર બનાવો તમે મને કમેન્ટમાં જણાવો. એ વિડીયો હું તમને લઈને આવીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ મિત્રો, થેન્ક યુ.